બાળ દોસ્તો, કેમ છો? મજામાં એમ? આઈ નો આપણે ઘણા વખત પછી મળી રહ્યા છીએ, પણ દેર આએ દુરસ્ત આએ ના જેવું હે ને? ધોરણ 10 નું ચેપ્ટર નંબર 10 નથી મોહમ્મદ માકડે લખેલી સરસ મજાની ટૂંકી વાર્તા આપણે ભણીશું કે જેની અંદર માતા અને પુત્ર આ બંનેનો સંબંધ બહુ સરસ રીતે વર્ણવાયો છે. માતા ઓફકોર્સ તેના પુત્રને પ્રેમ કરતી હોય, એક એક હોય, બે હોય, ચાર ભાઈ બહેન હોય, હે ને? કેટલા બી હોય પણ માતાનો પ્રેમ બહુ એક સરખો જ હોય. પણ છતાંય કોઈ સંતાનને એવું થાય કે ભાઈ મમ્મી તો આ મોટો ભાઈ બહુ વાલો છે, એને નાનકો બહુ વાલો છે, એને નાનકી વાલી છે, હે ને? એવું થતું હોય, પરંતુ રિયલમાં એવું હોતું નથી. એનું સરસ રીતે અહીંયા વર્ણન થયેલું છે. અને જ્યારે માતા તરફ જે છે એ બાળક કોઈ ઉપેક્ષા સાવે એને ઇગ્નોર કરે, ત્યારે બી પાછળથી એને જરાય ના ગમે, પસ્તાવો થાય. એવું સરસ મજાનો આ પાઠ છે. મોહમ્મદ માકડ કે જેમનો જન્મ જે છે એ 13 ફેબ્રુઆરી 1928 થયેલો. મોહમ્મદ વલીભાઈ માકડનો જન્મ એ સૌરાષ્ટ્રના પાળિયાદ ગામમાં થયો. તેમણે ગુજરાતી સાહિત્ય એકાડમીના પ્રમુખ તરીકે સેવા આપી. કાયર, વંચિતા, માટીની ચાદર, ધુમ્મસ, અશ્વદોડ, ખેલ વગેરે તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. ના, ઝાકળના મોતી, વાત વાતમાં એ જાણીતા વાર્તા સંગ્રહો છે. કેલિડોસ્કોપ ભાગ 1 થી 4, સુખ એટલે, આપણે માણસો, ઉજાસ વગેરેમાં તેમને જીવન પ્રેરક કથાઓ સંગ્રહિત છે. તમને જો સમય મળે અને ક્યાંકથી વાંચવા પુસ્તક મળે તો મોહમ્મદ માકડના પુસ્તકો વાંચવા જેવા છે. ખરેખર બહુ મજા પડે એવા છે. નવલકથાનો શોખ હોય તો નવલકથા, અને એટલીસ્ટ તમે આ વાર્તા સંગ્રહ વાત વાતમાં તો વાંચી જ જજો, બીકોઝ એમાં બહુ સરસ મજાની વાર્તાઓ આપેલી છે. તો અહીંયા શું છે પર્ટિક્યુલર આ પાઠની અંદર એની વાત કરેલી છે, તો કે માતાનો નિસ્વાર્થ પ્રેમ અને પુત્રની ઉપેક્ષા અને અવગણનાની આ વાર્તા છે. માનવ સંબંધોમાં કેવી ગૂંચો સર્જાય છે અને બધું મળે છે, પરંતુ ફરી માતા મળતી નથી. કરુણતા લેખકે અસરકારક રીતે વર્ણવે છે. ઓફકોર્સ આપણા ચેપ્ટરનું શીર્ષક જ છે નથી, એટલે અહીંયા કોઈના ન હોવાનો, એ કોઈ વ્યક્તિ વસ્તુ એની વાત નથી, પરંતુ એક વાત છે એની માની કે એની માં અત્યારે હયાત નથી. પરંતુ એ નથી હોવા છતાંય આપણા પાઠમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો માતા જ છે. એ આપણે ભણશું આગળ એટલે મજા આવશે. અ વાર્તામાં બા ક્યારે રિસાતી નથી, એ વાક્ય એ દરેક વખતે નવો સંદર્ભ રજૂ કરે છે. પુત્રની ભૂલને સદા માફ કરતી માતા અંતે પૈસા, ઘર બધું જ કાંતિને આપી જાય છે. આપણા પાઠનો મેઇન કેરેક્ટર છે કાંતિ. અને પરંતુ હવે એ ઘરમાં બા નથી, અને એની ખોટ એ કાંતિને બાના મૃત્યુ પછી સમજાય છે. રાઈટ? જે લોકોને કહેવાય ને કે અહીંયા આ વાર્તા એકદમ સરસ કરુણાંત વાળી છે. આમાં ટૂંકી વાર્તા છે પણ થોડોક એનો દુઃખ વાળું છે. પણ છતાં બી આપણે એને પોઝિટિવલી લઈ શકીએ કે આપણે આપણી મમ્મીની કદર કરીએ, એને મદદ કરીએ, રાઈટ? એને એપ્રિશિએટ કરીએ, અને એટલીસ્ટ એટલું કરીએ ને તો બી આ નથી પાઠ જે છે ને એકદમ સરસ રીતે આપણે સમજ્યો હોય ને એવું કહી શકાય. એ વાત્સલ્ય સમર્પણ સંતાનની બેદરકારીની પ્રગટાવી આ વાર્તા માતાના મહિમાને અને સંતાનની લઘુતાને યાદગાર રીતે ઉપસાવે છે. અને આ ઉપરથી જ તમને ઘણા બધા નિબંધો પૂછાય, મા તે માં અને માતૃપ્રેમ, મા વિના સૂનો સંસાર, જેવી રીતે ગોળ વિના સૂનો કંસાર, એવી રીતે ઘણા બધા મતલબ ઓપ્શન તરીકે, અથવા તો એવી રીતે તમને નિબંધ પૂછાય તો પણ તમને આવડી શકે. અને ખાસ અહીંયા આગળ વધીએ. મેં તમને કીધું એમ આપણો પાઠનો મેઇન જે કેરેક્ટર છે, હીરો જે છે, એ કોણ છે? તો કે કાંતિ. રાઈટ? કાંતિ શેરીનું નાકું વળ્યો. એના પગ ભારે થઈ ગયા હતા. શેરી પરિચિત હતી, છતાં અપરિચિત હતી. અહીંયા પગ ભારે થઈ ગયા હતા. એ જે છે એ કેના ઉપર છે કે ઓલરેડી એનું જે છે ને એના પગ ઉપડતા નતા. પગ ભારે થઈ ગયા એટલે કે ઓફકોર્સ એનું વજન નથી થયું, પણ એને સંકોચ થતો હતો. શું થતું હતું એને? સંકોચ. કારણ કે શું કામ એને સંકોચ થાય છે એ બી આગળ આવશે. કે ઘણા વર્ષો પછી એ પોતાના વતનમાં આવ્યો હતો. એક નજર સામા છેડા સુધી કરી લીધી. છોકરાઓ શેરીમાં રમતા હતા, પગ ચાલતા હતા, માથું જાણે ભારે થવા લાગ્યું. અંદર કંઈક વજન મુકાઈ ગયું હોય ને એમ લાગવા માંડ્યું. થોડા ડગલા ચાલ્યો, એકાએક એની બાજુમાં થઈ અને એક પથ્થર સમ દઈને પસાર થયો અને પાણીના ખાબોચિયામાં જઈને પડ્યો. એના કપડા ઉપર પાણીના છાંટા ઉડ્યા. અહીંયા તમે ઇમેજિન કરી શકો કે કાંતિ જે છે એ પોતાના ઘર તરફ જઈ રહ્યો છે. નાનકડી શેરીમાંથી પોતાના ઘર તરફ બહુ ટૂંકું અંતર છે, પણ છતાં બી એને જતા સંકોચ થાય છે.
શેરીના મોહલ્લાના છોકરાઓ ત્યાં રમી રહ્યા છે, ને એમાંથી કોઈએ પથ્થર માર્યો અને પથ્થર ખાબોચિયામાં પડે છે, એના પાણીના છાંટા જે છે એ જાણે કાંતિ ઉપર ઉડે છે. મારા રોયા એમ ઘા કરાય? પાછળથી એક સ્ત્રીનો અવાજ આવ્યો. કાંતિએ પાછા ફરીને જોયું નહીં, પણ એ અવાજે જેને ઠપકો આપ્યો હતો એ નાગાપૂગા છોકરા સામે જોયું. કાંતિ સામે એ સહજ ભયથી જોઈ રહ્યો હતો, કારણ કે ઓફકોર્સ એણે જ એ પથ્થરો માર્યો હતો, પથ્થરોનો ઘા કર્યો હતો, એટલે એ છોકરો જે છે એ થોડા ભયથી એટલે કે ડરથી કાંતિ સામે જોતો હતો. એ કોનો છોકરો હશે? કાંતિના મગજમાં આવા વિચારો ચાલે છે. આ કોનો છોકરો હશે? લાલજી મોચીનો છોકરો હોઈ શકે, અથવા તો પરસોત્તમ સુથારનો, દરજીનો? કાંતિને થયું. શેરીમાં કોઈ નવું રહેવા આવ્યું હોય એવું પણ તો બને, અથવા તો લાલજી મોચીના છોકરો પણ આવડો છોકરો થઈ શકે. પગનું વજન ઉપાડી એ ચાલવા લાગ્યો. પોતાનું સંકોચ જે છે ને દૂર કરતા કરતા પોતાના ઘર તરફ હવે આગળ વધી રહ્યો છે. કેટલી સરસ ટૂંકી વાર્તાની આમ કહેવાય ને વેધકતાજી, કે બહુ ઓછા વાક્યમાં તમને સરસ મજાનું આમ વર્ણન કરી શકે. તમે આમ ઇમેજિનરી તમે એક મૂવી જોતા હોય ને એવું તમને લાગી શકે. માંડ માંડ ઘર આવ્યું. ઘર શેરીની અધવચ્ચે હતું. શેરી ઘણી લાંબી હતી. કાંતિ નાનો હતો ત્યારે એને એમ લાગતું કે શેરી ઘણી લાંબી હતી. ભગવાન કોલ્ડ્રિંક્સ હાઉસમાંથી બરફ લઈને દોડાદોડ એ ઘરે પહોંચતો તોય બા એને ઠપકો આપતી, બરફનો ગાંગડો લઈ આવ્યો છે કે ગાંગડી? આજે પણ શેરી એને લાંબી લાગી, કારણ કે જયારે બરફ લેવા જતો હોય, આપણે પેલાના જમાનામાં અત્યારની જેમ ફ્રીઝ ક્યાં હતું, હે કે ફ્રીઝરમાં એને બરફની ટ્રે મૂકી દઈએ અને બરફ સરસ મજાનો થઈ જાય. પણ ત્યારે તો બરફ લેવા જતો અને બરફનો ગાંગડો એટલે કે મોટો ટુકડો હોય એની જગ્યાએ શું બની જતું? એ ગાંગડી બની જતી. ઘર ખોલ્યું, બેગ નીચે મૂકી અને બારણાને હાથથી ધક્કો માર્યો ત્યારે એમ લાગ્યું કે તેનો હાથ ભારે થઈ ગયો હતો. હાથનું વજન એને લાગતું હતું. હાથ, પગ, માથું, શરીર એ ભારે ભારે થઈ ગયું હતું. સામે ઓસરીની કોરે બા ઊભી હતી. મધુર મધુર હસતી હતી. કાંતિને થયું કે બા શરીરમાંથી ભાર લઈ લે તો કેવું સારું. કાંતિ ઘેર આવતો ત્યારે બા એના દુખણા લેતી. જોયું, હવે આ અત્યાર સુધી વર્તમાનમાં ચાલે છે અને હવે જે છે એ ભૂતકાળની વાતો છે. કાંતિને યાદ આવે છે એમ કે ઘરે આવતો ત્યારે બા એના દુખણા લેતી. દુખણા એટલે ન આમ આમ આસ્તી આમ લઈ લઈ આમ ટચકા ફૂટે એવા, હે ને, દુખણા લઈ લેતી. હાથમાંથી બેગ લઈ લેતી. બે ચાર એવા શબ્દ બોલતી કે કાંતિનો બધો જ ભાર ઉતરી જતો. કાંતિ ઓસરીની કોરે પહોંચ્યો. શરીર જાણે ગળી પડતું હતું. એક હાથમાં બેગ હતી, બીજી હાથમાં બે થેલી હતી. બેગ અને થેલી ઓસરીની કોરે મૂકી, કોરે એટલે કિનારા તરફ ખૂણામાં મૂકી અને કાંતિ બાજુમાં બેસી ગયો. ઠીક વાર સુધી કાંતિ બેસી જ રહ્યો, એટલે ઘણા સમય સુધી એ પોતે બેસી જ રહ્યો. ઘર ઉગમણા બારનું હતું. ઉગમણા બારનું એટલે પૂર્વ દિશા. પૂર્વ દિશા કહેવાય ને કે પૂર્વ અને પશ્ચિમ દિશા જે છે એ સૂરજ ઉગે અને આથમતી દિશા, રાઈટ? તો એ બહુ સારી કહેવાય, એટલે ઉગમણું કહી શકાય કે જે તરફથી સૂરજ જે છે એ ઉગતો હોય એને ઉગમણી દિશા કહેવાય, પૂર્વ દિશા. ધૂળિયું હતું. ઘર ઉગમણા બારનું હતું, ધૂળિયું હતું, મોટું ફળિયું હતું. ડાબા હાથ તરફ હતું ગાર માટીનું ચણતર. જમણા હાથ તરફની ભીંત પડી ગઈ હતી. આ ઘરમાં કાંતિનો જન્મ થયો હતો. આ ફળિયામાં એ ભમરડા ફેરવતા શીખ્યો હતો. ભમરડો, હે ને, જેને ટીઓપી ટોપ તમે કહો છો, ભમરડો દોરીથી આમ ખેંચવાનો હોય એવું. ઓસરીમાંથી ગારના પોપડા ઉખડી અને છાનામાના ખાઈ લેતો, અને બા રસોઈમાં હોય ત્યારે, એની બા જયારે રસોઈમાં હોય ત્યારે આવું બધું, ઘણાને ટેવ હોય નાનપણમાં પાર્ટીમાં લખતા હોય તો એની પેન ખાઈ લે, કે પછી ચોક ખાઈ લે, કે ડોક્ટર એવું કહે કે કેલ્શિયમની ખામી હોય ને એ લોકો બહુ આવું ખાય એવી રીતે. પણ અહીંયા શું કરતો તો કે એ જે ગારના પોપડા હતા ને એમાંથી થોડું. અત્યારે પણ બા રસોડામાં ચાલી ગઈ હોય એવું લાગ્યું, બહાર ન હતી. જોયું, આ વર્તમાન અને ભૂતકાળ, વર્તમાન અને ભૂતકાળ એ લેવલમાં વાર્તા ચાલી રહી છે. બા રસોડામાં ગઈ હશે, થોડી વાર પછી પાણી લઈને આવશે. એક ક્ષણ ક્રાંતિને થયું કે બાને રીસ તો નહીં ચડી હોય ને, એટલે બા રીસાઈ તો નહીં ગઈ હોય ને, એવી રીતે. રસોડું એટલે જ્યાં રસોઈ બનાવવામાં આવતી હોય એવું, ઓફકોર્સ. ના, નહીં જ ચડી હોય, અને ચડી હશે તો તરત ઉતરી જશે. બાને ઘણીવાર રીસ ચડી જતી અને પછી તરત જ ઉતરી જતી.
એકવાર એ પથ્થરના નિશાન તાકતો હતો. 10-11 વર્ષનો હશે. હવે એક પ્રસંગ આવે છે, જોજો હા, અહીંયા ફરીથી ભૂતકાળમાં ત્યાં જ બેઠો છે. ઘણી વાર સુધી કાંતિ ત્યાં જ બેઠો છે અને બેઠો બેઠો એ વિચાર કરે છે. એટલે ભૂતકાળ, એ બંને પટરી ઉપર આપણી જે ટૂંકી વાર્તાની ટ્રેન જે છે એ ચાલી રહી છે. સમજાય છે ને તમને? આઈ હોપ કે તમે કનેક્ટ થઈ શકતા હશો. એ પોતે જયારે 10-12 વર્ષનો હતો ને ત્યારે એ વાત કરે છે કે હું બહુ અનાડી હતો. મતલબ વાત કરે છે મીન્સ મનમાં ચાલી રહી છે પાછળ ફ્લેશબેકમાં. બા વાસણ ધોતી હતી અને પથ્થર એની પાસે જઈને પડ્યો. બા ખીજાય, હમણાં વાગી જાત, આખો દિવસ બહુ તોફાન, બીજું કઈ તોફાન સિવાય બીજું. પણ એ પૂરું પૂરું બોલી રહે તે પહેલા બીજો પથ્થર છૂટી ગયો હતો. બાની આંખ પાસે જઈને વાગ્યો. બાના મોંમાંથી નાનકડી ચીસ નીકળી ગઈ. આંખ ઉપર એણે હાથ દાબી દીધો. ઓટલા ઉપર પાડોશી કંચન માસી બેઠા હતા. દોડીને બા પાસે ગયા. આંખ પાસેથી લોહી વહેતું હતું. હાય હાય, આંખ ફૂટી ગઈ કે શું? કંચન માસી બોલ્યા. કારણ કે બાની એકદમ આંખ પાસે એવો પથ્થરો લાગ્યો હતો ને કે તરત જ બાએ લોહી નીકળતું હતું એટલે હાથ છે એ આંખ ઉપર રાખી દીધો. આંખ એટલી બધી દાબી દીધી અને લોહી નીકળતું હતું એટલે ઘડીકમાં તો એવું થયું કે આંખ ફૂટી ગઈ હશે કે શું એમ. કાંતિને પાછળથી ખબર પડી કે બાની આંખ ફૂટી ગઈ ન હતી, પણ એ વખતે બાનો લોહીવાળો હાથ, લોહીવાળો ચહેરો અને કંચન માસીના શબ્દો, એ બધું જ જોયું ન જોયું, સાંભળ્યું ન સાંભળ્યું, એ દોડી અને ઘરની બહાર ભાગી છૂટ્યો. પોતે ભાગી જાય છે ડરનો માર્યો કે મારાથી બાને વધારે લાગી ગયું તો. હરજીવન મિસ્ત્રીના ખાંચામાં સંતાઈને બેઠો. ત્યાંથી તો અંધારું થયું અને ત્યારે મોટો ભાઈ પરાણેને ઘેર લઈ ગયો. મોટો, હવે આ મોટો એટલે કોણ? એનો મોટો ભાઈ. એના વિશે આવશે. મોટો એટલે એનો મોટો ભાઈ હિંમત. બાની આંખ ફૂટી ગઈ ન હતી. મોટો એને શોધીને થાકી ગયો હતો. ઠેઠ ગઢડા સુધી જઈ આવ્યો, ગઢકા સુધી જઈ આવ્યો હતો. બાને એને કહ્યું હતું કે એની મેળે થાકીને ઘેર આવશે. તું નકામી ચિંતા શા માટે કરે છે? બાને પથ્થર મારનાર કાંતિ હતો અને કાંતિ જ ઘરેથી ભાગી ગયો હતો, છુપાઈ ગયો હતો કશેક. એટલે મોટો ખીજાતો હતો કે ભાઈ તું શું કામ એમ બા એની ચિંતા કરે છે? આવશે, હવે થાકી જશે ત્યારે. પણ બા બા હે ને, એને તો હોય જ ને ચિંતા. પણ બાએ એક જ વાત પકડી રાખી, કાંતિને ઘેર લઈ આવ્યા પછી જ હું ખાઈશ. ત્યારે કાંતિને ખાતરી થઈ ગઈ હતી કે બા ખીજાઈ જતી, એને રીસ ચડી જતી, પણ એ બહુ જલ્દીથી એની રીસ ઉતરી જતી. અને કંચન માસી તે દિવસે પોટલું આપી ગયા ને રમાની હાજરીમાં એને ખોલ્યું, તેમાંથી પૈસા નીકળ્યા. આ હવે બીજો પ્રસંગ છે હા, કે એક વખત જ્યારે રમા એટલે કોણ? રમા એટલે એની પત્ની, અને એ બંને જયારે શહેરમાં રહેતા હતા ત્યારે આ જ કંચન માસી હે ને, જે કંચન માસી કીધું ને આંખ ફૂટી ગઈ હશે, એ જ કંચન માસી બાનું પોટલું લઈને આવ્યા હતા. એની વાત છે. પ્રસંગ નંબર 2 ચાલે છે હવે. મેં તમને કીધું ને એમ, ઓલું ફ્લેશબેક, તમે અત્યારે સિરીઝ જોતા હશો અથવા તો કોઈ સિરિયલ જોતા હોય તો તમને ખબર હોય આમ ફ્લેશબેક ને વર્તમાન ને બધું ચાલતું આવતું હોય, તો એની વાત છે. કંચન માસી તે દિવસે પોટલું આપી ગયા હતા ને રમાની હાજરીમાં એણે ખોલ્યું, તેમાંથી પૈસા નીકળ્યા. ત્યારે પણ એને લાગ્યું હતું કે બાને રીસ ચડી ન હતી. કેવું બની ગયું હતું? દુઃખના સબાકા જેવો એક વિચાર મગજની આરપાર નીકળી ગયો હતો. કેવું બની ગયું હતું? કોઈ પણ માણસને રીસ ચડી જાય, પણ બાને રીસ ચડી ન હતી. બાને તો રીસ ચડતી જ ન હતી, અને ચડતી તો ઉતરી જતી હતી. ટૂંકમાં જયારે બા એના જે છે એ મૃત્યુ પામ્યા અને એને જે પોટલું હતું એ મોકલાવ્યું એના ઘરે રમા અને કાંતિ પાસે, અને એમાંથી પૈસા નીકળ્યા, ત્યારે કે રિયલમાં બાને કઈ એવું ખીચ ચડી ન હતી. એની વાત અહીંયા કરેલી છે. બહુ અલગ અલગ રીતે બાને રીસ ચડતી નહોતી, એ રીતે અહીંયા વર્ણવ્યો છે. માથા ઉપર એને હાથ ફેરવ્યો અને એનું મોં સહેજ ફેરવ્યું. હવે વર્તમાનમાં છે. ઓકે, આ વર્તમાનમાં ફરીથી લેખક જે છે એ જ્યાં બેઠા હતા ને ખૂણામાં બેઠી ગયા છે એની વાત છે. ખુલ્લા બારણામાંથી આવીને 3 છોકરા ફળિયામાં ઉભા હતા અને એક છોકરી બારણા વચ્ચે આવીને અટકી ગઈ હતી. છોકરાઓ સામે એણે જોયું. બે છોકરાએ ચડ્ડી પહેરી હતી અને એકે પહેરી ન હતી. ઉઘાડા બારણા સામે કાંતિ થોડી વાર જોઈ રહ્યો. બારણામાં ઉભેલી છોકરી એક બાજુ લપાઈ ગઈ. સારું થયું, નહીં તો હમણાં જ કંચન માસી આવત ત્યારે એને અડધી આઘી ખસેડી મૂકત. અત્યાર સુધી કંચન માસી ના આવ્યા એ નેવાય કહેવાય, કારણ કે અત્યાર સુધી બહુ આવતા એમ. કાંતિ અમદાવાદથી ગમે ત્યારે ઘેર આવે, પાડોશીઓમાં સૌથી પહેલા કંચન માસી તો આવી જ પહોંચતા. કા પાર્વતીબા, કાંતિ આવી ગયો ને? તમે નકામી ઉપાધિ કર્યા કરો છો. અને કાંતિને એ પૂછતા, શરીર તો સારું છે ને ભાઈ? તારી બાને કાગળ ટેમસર લખતો હોય તો બિચારા લોહવાટ કરીને અડધા થઈ જાય છે. શું કહે છે?
કે બિચારા લોવાટ કરીને અડધા થઈ જાય છે. અહીંયા કંચન માસી જ્યારે દર વખતે આવે ને ત્યારે શું થતું એની વાત કરેલી છે. કાંતિએ માથા ઉપર ફરીથી હાથ ફેરવ્યો. કોણ જાણે ને લાગ્યું કે એના વાળ ધોળા થઈ ગયા, એટલે કે એની ઉંમર થઈ ગઈ એમ. વાળ ધોળા થઈ ગયા એટલે ઉંમર થઈ ગઈ. અરીસામાં જોયેલ પોતાની ચહેરાની સ્મૃતિ ઉભરી આવી હશે. ફળિયામાં ઉભેલા છોકરાઓ એના લુખ્ખા ધોળા વાળ સામે જોઈ રહ્યા હતા. છોકરાઓ શું તાકી રહ્યા હતા? એને કહેવાનું મન થઈ ગયું, વાળ ધોળા થઈ જાય ને, હું કઈ જુવાન નથી, 45 વટાવી ગયો છું. એને એવું મન થતું હતું એમ કે આ મારા ધોળા વાળ સામે જોવે, પણ ઓફકોર્સ ધોળા થાય જ ને, ઉંમર કઈ મૂકે કોઈને, હે ને? એવી રીતે ચડ્ડી પહેરીને ચડ્ડી પહેરીને ઉભા હતા એ બંને છોકરા ખોડા દરજીના હોય એમ એને લાગ્યું. અણસાર ઉપરથી અને ખાસ તો કપડાના ટુકડાઓમાંથી સીવેલી ટૂંકી ચડ્ડી ઉપરથી એમ લાગતું હતું. બંનેની ઉંમરમાં કઈ ફેર લાગતો ન હતો. એમ તો મોટાની અને કાંતિની ઉંમરમાં પણ બહુ ફેર નહોતો. મોટા એટલે એનો ભાઈ હિંમત, યાદ છે ને? એ બંને નાના હતા ત્યારે ખોડા દરજી પાસે જ ચડ્ડીઓ સીવડાવતા, પછી અંદર અંદર બંને બહુ ઝઘડતા. એકેય ચડ્ડી એકેયને થતી ન હતી. બા કહેતી, તમે જલ્દી મોટા થઈ જાઓ, એમાં દરજીનો બાપડાનો શું વાંક છે? બા પણ ખરી હતી. નવી ચડ્ડીને અને મોટા થવાને વળી શું લાગે વળગે? ઘણી વાર બાને સાચું કહી દેવાનું એને મન થતું હતું. તું કાપડ પૂરું લઈ દેતી નથી, એ ઉપરથી અમારો વાંક કાઢે છે, હે ને? બીકોઝ ઓછું કપડું હોય તો ટૂંકી ચડ્ડી સીવાય ને, એવી વાત છે. પણ બાને એથી કદાચ માઠું લાગે. બા વિધવા હતી, સ્થિતિ નબળી હતી. બાને માઠું લગાડવાની હિંમત એ વખતે ચાલતી ન હતી. બાકી પછી તો ટૂંકમાં અહીંયા કેવી રીતે સરસ બાનું વર્ણન બી કરેલું છે. બિચારી વિધવા હતી, ઘરકામ કરીને ગુજરાન ચલાવતી, બંને છોકરાઓને ભણાવતી, મોટા કરતી, એવી સરસ રીતે. એમ તો બા મોટાને તેડતી અને એને ચાલવાનું કહેતી ત્યારે એને કઈનું કઈ થઈ જતું. બંને ભાઈઓ લગભગ સરખા હતા. બા ક્યારેક એને તેડતી તો ક્યારેક મોટાને તેડતી, પણ મોટાને તેડતી એને ગમતું નહીં. કોને ન ગમતું? કાંતિને. કંચન માસી પણ ક્યારેક બાને કહેતા, પાર્વતી બેન, આ નાનાને તેડો છો તો એ તો જાણે ઠીક, પણ આ મોટા ઢગાને શું કામ એને તેડો છો? કાંતિનું મન એ શબ્દો વર્ષો સુધી ઘૂંટાતું રહ્યું કે બા મોટાને ફટવતી હતી અને એને અન્યાય કરતી હતી. એટલે એને જે છે એને વાલો હતો, હે ને? અને પોતે જે છે એને નતો ગમતો, એવું એને લાગ્યા રાખતું એમ. એવી રીતે એટલે ફટવતી એવો શબ્દ અહીંયા વાપરેલો છે. પણ ત્યાર પછી જ બાએ નવો રસ્તો કાઢ્યો હતો. એ બે છોકરાઓને બે કાખમાં તેડતી, થાકી જતી, હાંફી જતી, પણ એકેયને ઓછું આવવા ન દેતી. છતાં કાંતિને તો ઓછું જ આવતું કે એની બા મોટાને ખોટા લાડ કરાવતી હતી. કેટલું સરસ! મતલબ બા બિચારીને એવું લાગતું કે એકને ખોટું લાગે ને એકને ન લાગે, એના કરતા બેટર છે કે બેયને તેડે, પણ તોય તે નાનાને એવું જ લાગતું. હું ઘરમાં બહુ એક્ઝામ્પલ આપતી હોય કે મમ્મીની જે છે એમ કે કોણ વાલું, એવું ના હોય, હે ને? બે આંખ છે તો એમાં એવું આપણે કહીએ કે ડાબી આંખમાં લાગે તો સારું ને જમણી આંખમાં ન લાગે તો સારું. બે ઇક્વલ ઇમ્પોર્ટન્ટ હોય એમ ઘરમાં બે બચ્ચાઓ હોય, 3 હોય, 4 હોય, જે બી હોય એટલા જ ઇમ્પોર્ટન્ટ હોય, રાઈટ? તો પણ અહીંયા એવું છે. ચડ્ડી પહેરેલા બે છોકરાઓ આઘા પાછા થઈ અને ઘર બહાર જતા રહ્યા. ત્રીજો ચડ્ડી વગરનો છોકરો હજી પણ કાંતિ સામે જોઈને ઊભો હતો. હવે પછી શું થાય છે એ વાત આપણે પાર્ટ 2 ની અંદર કરશું. આઈ હોપ કે તમને આ પાર્ટ જે છે, આ સરસ મજાની વાર્તા છે, સમજાતી હશે. મને બી એવું થાય છે કે આ કન્ટિન્યુ કરીએ, બટ બહુ લોંગ થઈ જશે તમારા માટે. તો હજુ સુધી જો તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવા વિડીયોઝની માહિતી તમને મળતી રહે. તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.